વખતે એવું છે કે ક્રેવિંગ્સ બી નહીં થતી કે વધારે ભૂખ લાગે, ઓછી ભૂખ લાગે. અને ડિટોક્સ પાવડર બી હવે પહેલા કરતા થોડું વધારે બોડી યુઝ થયું. અને સરસ છે. BMI પણ 39.5 થયો છે, લાસ્ટ ટાઈમ 39 હતો અને 54.1 હતી percentage ફેટ, એ પણ ઘટી છે. આ બધું રિઝલ્ટ એકદમ પરફેક્ટ. પણ ફેટ લોસ છે 38.3 હતું, લાસ્ટ ટાઈમ 7.2 એટલે ફેટ તો નહીં તરફ ગઈ છે, પણ હજુ વોટર વોકિંગ તો આપણને ઓછું ફેટ રિડક્શન વોકિંગ તો ઘણું થઈ ગયું એમ તો. એટલે શું થાય કે કેલરી બર્ન કરવાની છે, ત્યાં તમારી ફિઝિકલ એક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ ગઈ. પણ જો તમે હેલ્ધી ઓપ્શન સિલેક્ટ કરો છો ને તો ફેટ ડિક્રીઝ પણ થાય. એટલે એવું નથી કે તમે ફરવા ગયા વજન વધશે જ, એ જરૂરી નથી. ઘટે પણ ખરી. જો આપણે થોડું નાની વસ્તુનું ધ્યાન રાખીએ ને તો આરામથી 1 kg ઘટે. ફેટ લેવલ 20.2 હતું, 21.2 હતું, અત્યારે 20.6 એટલે ફેટ રિડક્શન પણ છે. વેટ તમારું 75.1 થી 73.1 એટલે વેટ પણ સરસ હોય છે. 68.8 હતું ને, અત્યારે 67.7 છે વેટ. એટલે વેટ 1 kg ગયું છે. ફેટ 39.1 kg હતી, અત્યારે 31.2 kg છે. એ ઘણી વેટ ફેટ લોસ રાખું છે. સરસ તો બી તમે જો બહારનું થોડું ખવાય છે તો જ છે સરસ. 39.6 હતી ફેટ, અત્યારે 34.6 છે, એટલે ફેટ લોસ સરસ છે.